રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નવતર પહેલના ભાગરૂપે સંભવત રાજ્યભરમાં પ્રથમ વખત તાલીમ અને માર્ગદર્શન સેમિનાર યોજાયો। દર વર્ષે રાજકોટ શહેર ખાતે જન્માષ્ટમી નિમિત્તે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે। જે મુજબ આ વર્ષે પણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તારીખ 24 થી 28 ઓગસ્ટના 5 દિવસ દરમિયાન રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ધરોહર લોકમેળો 2024નું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ લોકમેળામાં ઉમટી પડનારા માનવ મહેરામણનું નિયમન કરવાના આશયથી રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નવતર પહેલના ભાગરૂપે સંભવત રાજ્યભરમાં પ્રથમ વખત તાલીમ અને માર્ગદર્શન સેમિનાર યોજાયો, જેનો શુભારંભ કલેક્ટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્યથી કરાયો। આ તાલીમમાં જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર નવનાથ ગૌહાણે, નિવાસી અધિક જિલ્લા કલેક્ટર ચેતન ગાંધી, ડીસીપી જગદીશ બાંગરવા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે, પ્રાંત અધિકારી, મામલતદાર સહિત માર્ગ અને મકાન, ફાયર, આરોગ્ય, પોલીસ, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, 108 એમ્બ્યુલન્સ સેવાના અધિકારીઓ ઉપરાંત સૌરાષ્ટ્રભરના જામનગર, દ્વારકા, ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છ મળી કુલ 11 જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓ તથા સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા।